નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે અને 5 થી 7 તારીખ દરમિયાન આ કાર્યક્રમ યોજાવાનો છે. જો કે રાજકોટના 12 અલગ અલગ ઝોનમાં કળશ યાત્રાનું પણ આયોજન કરાયું. બાબાની સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરાયું, જેમાં તેમના કાફલામાં માત્ર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવશે. કાર્યક્રમને લઈને અગાઉ અનેક વિવાદો સામે આવી ચૂક્યા હોવા છતાં પણ સમિતિએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે બાબાના વિરોધીઓને પણ દરબારમાં આવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતે આ ચેલેન્જ સ્વીકારી છે. સમિતિએ ખાતરી આપી છે કે દરબારમાં આવનાર કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સમિતિની રહેશે. રાજકોટમાં આયોજન થઈ રહ્યું છે 5, 6 અને 7 જૂનના આયોજન, અને વિરોધીઓ માટે દરબારના દ્વાર ખુલ્લા હોવાનું જણાવ્યું છે, કેમ કે આ આયોજન પહેલાં જ અનેક વાર વિવાદ થઈ ચૂક્યો છે. પરંતુ આ વિવાદને લઈને આખરે હવે બીજી તરફ દરબારની જે તૈયારીઓ છે તે થઈ રહી છે. બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમાન કથાને લઈને વિવાદ સર્જાયો. જો કે રેસકોર્સ મેદાન ખાતે આયોજિત આ વિશાળ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પણ તેમની કાર્યશૈલી, ચમત્કારોના દાવાઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા, જેને લઈ ચર્ચા ગરમાઈ. પુરુષોત્તમ પીપળિયાએ જાહેરમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આજના વૈજ્ઞાનિક યુગમાં ચમત્કાર, તાંત્રિક વિદ્યા અથવા મેલી વિદ્યા જેવી બાબતોનું કોઈ અસ્તિત્વ નથી. તેમણે પડકારજનક શબ્દોમાં જણાવ્યું કે જો કોઈ પાસે આવી શક્તિઓ હોવાનો દાવો હોય તો તેઓ તેમના પર તંત્ર મંત્ર અજમાવીને બતાવે. ઘણી એવી બાબતોને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. જ્યારે આ મુદ્દે આયોજક સમિતિના સભ્ય મંગેશભાઈ દેસાઈની પણ પ્રતિક્રિયા સામે આવી. જણાવ્યું કે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા 3 દિવસીય સનાતન સેતુ હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 જૂનના રોજ વિશેષ દિવ્ય દરબારનું આયોજન, અને તેમના જણાવ્યા પ્રમાણે જે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે તે હિન્દુ સમાજમાં એકતા આવે, ધાર્મિક જાગૃતિ આવે, સાંસ્કૃતિક મૂલ્યો વધુ મજબૂત બને, તે પ્રકારનો આ પ્રયાસ છે. તેમણે તે પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો કાર્યક્રમને લઈને જે નિવેદન આપી રહ્યા છે, વિવાદ થઈ રહ્યો છે, જે પ્રતિક્રિયા સામે આવી રહી છે, તેને લઈને પણ જણાવ્યું. આપણે જણાવી દઈએ, વર્ષ 2023માં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ આગમન સમયે જ આ પ્રકારનો વિવાદ થઈ ચૂક્યો હતો, વિરોધ પણ જોવા મળ્યો હતો, અને તે જ પ્રકારની સમાન પરિસ્થિતિ છે તે પણ ઊભી થઈ. આયોજકોના જણાવ્યા પ્રમાણે કે આ સમગ્ર બાબતની જાણ ધીરેન્દ્ર શાસ્ત્રીને કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે જે કોઈને પણ પ્રશ્નો કે પડકારો હોય તેઓ ખુલ્લેઆમ દરબારમાં આવીને તેમની વાત રજૂ કરી શકે છે. તેમણે એ પણ ઉમેર્યું આ મામલે કે મોટા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો દરમિયાન વિરોધના સ્વર ઉઠતા રહે છે, પરંતુ આવા મુદ્દાઓનો જવાબ ખુલ્લી ચર્ચા અને સંવાદ દ્વારા જ મળી શકે છે. પુરુષોત્તમ પીપળિયાએ પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિને પોતાના ધર્મના પ્રચાર, ધાર્મિક કાર્યક્રમો યોજવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમનો વિરોધ ધાર્મિક પ્રવૃત્તિ સામે નથી, પરંતુ ધર્મના નામે જે અંધશ્રદ્ધા, વહેમ, ચમત્કારોના દાવાઓની સામે છે. પરિવાર તેમણે એ પણ જણાવ્યું કે ભોળી જનતાને ચમત્કારોની વાતોમાં વિશ્વાસ કરાવી તેમને ભય, ભ્રમના વાતાવરણમાં રાખવું તે યોગ્ય નથી. આ પ્રકારના દાવાઓ લોકોના માનસિક શોષણ તરફ દોરી શકે છે, તેમજ કાયદાકીય રીતે પણ પ્રશ્નો ઊભા કરી શકે છે. તો આ મામલે ચર્ચા કરીશું. આપણી સાથે મંગેશભાઈ રાજકોટથી જોડાયા છે, આયોજક છે તેઓ, અને
પિયુષભાઈ જાદુગર પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌ પહેલાં તો પિયુષભાઈ આપનો જ મત જાણવો છે. જે ધાર્મિક આયોજન થઈ રહ્યું છે આખરે પ્રશ્ન ક્યાં આવી રહ્યો છે? કેમ વિરોધ? કેમ આ મામલે શું નારાજગી છે એવી? તો આપણે શું કહેશો? પહેલી વસ્તુ તો હું આપની ચેનલ દ્વારા કહેવા માંગુ છું કે અમે ક્યારેય કથાનો વિરોધ કર્યો નથી. અમે બાબા બાગેશ્વરના પર્સનલ કોઈ વિરોધ કરતા નથી. અમે ફક્ત મંગેશભાઈ અમારા મોટાભાઈ હાજર છે અને અમે સ્પષ્ટપણે દરેક વખતે પણ કહીએ છીએ કે ચમત્કારનો વિરોધ છે, જાદુઈ ટ્રીકો કરે છે એનો વિરોધ છે. અને જો ચમત્કાર કરતા હોય, કેન્સર મટાડતા હોય, ચિઠ્ઠીઓ ખોલીને કોઈ પણ વ્યક્તિનું નામ ઠામ ગામ અને સમસ્યા કહી દેતા હોય, ઉકેલ લાવતા હોય, એવા જે પ્રયોગો થાય છે સ્ટેજ ઉપર, એનો અમે વિરોધ કરીએ છીએ. તો મહત્વની વસ્તુ એ છે કે લોકો હજી પણ આટલી ડિબેટ કર્યા પછી પણ અમને એવું માને છે કે અમે બાબાનો વિરોધ કરીએ છીએ. બાબાનો વિરોધ નથી, બાબાની કથાનો વિરોધ નથી, સનાતન ધર્મના કોઈ પણ પ્રચાર પ્રસારનો અમે વિરોધ નથી કરતા. અમે અને મંગેશભાઈ બંનેને ખબર છે કે ચમત્કારના દાવા ખોટા છે. મંગેશભાઈ તો ખુદ કીધું છે કે બાબા આવું કંઈ કરતા જ નથી. તો વાત પૂરી થઈ ગઈ છે. જો બાબા આવું કંઈ કરતા નથી, ચમત્કાર કરતા નથી, અને સાચા સંતો ક્યારેય કરતા નથી. જી, સાચા સંતો ક્યારેય ચમત્કાર કરતા નથી, જાદુઈ ટ્રીક કરતા નથી. એ મંગેશભાઈ પણ જાણે છે અને અમે પણ કહીએ છીએ કે આવું કંઈ હોય નહીં. અને ચમત્કાર કરવો હોય તો કંઈક એવો અવલૌકિક કરવો જોઈએ કે જેથી લોકોના કામ થાય અને લોકોને દેખાય. દાખલા તરીકે કેન્સર મટાડવાની વાત કરતા હોય તો આપણે કેન્સર હોસ્પિટલ મોટી મોટી બનાવી છે, એની જગ્યાએ એમને સેવા આપવી જોઈએ કે લાવો હું મારાથી થાય એટલું કરું ને કેટલા દર્દીઓને સાજા કરી શકું. ચલો મંગેશભાઈ જોડાયેલા છે. પિયુષભાઈ, આપણે મંગેશભાઈને સાંભળી લઈએ. મંગેશભાઈ, વિવાદ પાછલા કેટલા દિવસોથી ચાલતો આવી રહ્યો છે. આપણે ઘણી વખત આ અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ આ મામલે એ વિવાદ આયોજન પહેલા શું કોઈ વાતચીત થઈ છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે? અને તેમણે પણ આ મામલે એક કે જેમણે કહ્યું છે કે જે દરબારમાં આવવું હોય આવી શકે છે. આ મામલે શું કહેશો? પહેલા તો આયોજનને લઈને વિવાદ હોય તેને લઈને, અને ત્યારબાદ પણ જે કોઈ વાતચીત થઈ હોય. આપણે જણાવ્યું હતું લાસ્ટમાં કે સમિતિના સભ્યો સાથે પણ આ મામલે વાતચીત થશે. જી ચોક્કસ. હવે પિયુષભાઈએ જે ચેલેન્જ આપી સોશિયલ મીડિયાના માધ્યમથી, એની પ્રતિક્રિયા અમે આપી. હવે પિયુષભાઈ બાગેશ્વર બાબા પહેલી વખત તો પીઠાધીશ્વર બની અને રાજકોટ આવી નથી રહ્યા. આપણે મીડિયાના મિત્રોને પણ ખ્યાલ છે અને દેશ અને દુનિયાના ભક્તોને પણ ખ્યાલ છે. છેલ્લા ઘણા બધા વર્ષથી એમણે જે પીઠાધીશ્વરનું પદ સંભાળ્યું ત્યારથી એના દરબારો લાગે છે, કથાઓ થઈ રહી છે, દેશમાં પણ થાય છે, વિદેશમાં પણ અન્ય જગ્યાએ થાય છે. તો એમાં પિયુષભાઈને હું કહેવા માંગુ છું કે આટલા વર્ષમાં બાબાએ ક્યાંય કીધું હોય કે હું ચમત્કાર કરું છું, મારું દેવી શક્તિ મારામાં છે, કે એને કોઈ ચમત્કાર સ્ટેજ ઉપરથી કર્યો હોય તો પેલા એનો વિડીયો આપના માધ્યમ દ્વારા પોસ્ટ કરે કે સમિતિએ એવું કોઈ જાહેરાત કરી હોય રાજકોટમાં કે ભાઈ બાબા ચમત્કાર કરવાના છે અને રાજકોટમાં બધાના કેન્સર મટી જવાના છે. તો તમે બધું જ જાણવા છતાં વિરોધ શું કામ કરો છો એ મને સમજાવો. બાબા પોતે કેન્સર હોસ્પિટલનું માનનીય રાષ્ટ્રપતિ, માનનીય વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કર્યું. 200 કરોડના ખર્ચે ત્યાં બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલ સેન્ટર બની રહ્યું છે. તો એ ચમત્કાર કરીને મટાડી શકતા હોય તો હોસ્પિટલ 200 કરોડના ખર્ચે દાન ઉઘરાવીને શું કામ તમે જાણતા હતા બાબા ચમત્કાર કરે છે એમ? એટલે પીપળિયા સાહેબના કહેવાથી તમે નિવેદન આપ્યું છે? અરે પીપળિયા સાહેબની સવાલ નથી કરતો હું. પીપળિયા સાહેબની વાત કરીને તમને અનુસંધાન આપું છું. તમે જેમ કહો છો ને કે વિડીયો તમે તમારો મત રજૂ કરો, પીપળિયા સાહેબ એનો મત રજૂ કરો, એટલે બંનેને હું જવાબ આપું છું. જાદુની ટ્રીક નથી કરવાના છતાં કરી હતી.
અને એટલા તો શું કામ કહીએ છીએ કે જાદુની ટ્રીક કરે છે એવું કોણ કહે છે? અમારે કથામાં આવવાની જરૂર નથી. છેલ્લા લોકોને અમે છેલ્લા જાગૃત કરવા છેલ્લા માટે સાત વર્ષથી પીઠાધીશ્વર બન્યા પછી અનેક દરબારો ભરાણા છે. એનો એક પણ વિડીયો તમે સોશિયલ મીડિયામાં મૂકો કે બાબાએ કીધું કે હું ચમત્કાર કરું છું, કે મારામાં દેવી શક્તિ છે, એવો વિડીયો અપલોડ કરો. મંગેશભાઈ, ગુજરાતમાં રાજકોટ ખાતે આવીને આવું ન કરે એવી જો તમે ખાતરી આપતા હોય, તમે પોતે જ કહેતા હોય તો અમારે કંઈ કરવાનું છે જ નહીં. અમે તો આપને પ્રણામ કરીને કહીએ છીએ કે તમે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરો. અમને નહીં તો ચેલેન્જ આપવાનો પ્રશ્ન ક્યાં આવેલા? લોખંડનો સળિયો પકડી લ્યો એમ બાબાએ ક્યારે કીધું હોય કે હું ચમત્કાર કરી લોખંડનો સળિયો પકડી લઉં? તો તમે ચેલેન્જ આપો. તમને ચેલેન્જ જ કોઈ નથી આપી તો તમે શું કામ હાલી નીકળો છો સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે? અને પહેલી વસ્તુ અને લોકોનો મીડિયાનો વેક્સ કરો છો. મંગેશભાઈ, મોટાભાઈ, મારા પિયુષભાઈ, ચેલેન્જ કેમ આપી? પ્રશ્ન તે કરી રહ્યા. મેં લખ્યું હોય, તમને કોઈએ કીધું હોય તમે બાબાએ કે અમે લોખંડનો સળિયો પકડી લેશું, લાઈટનો વાયર પકડી લેશું ને તમે ચેલેન્જ આપો તો બરાબર છે. આપણે જે તમે ધર્મ આસ્થા વિશ્વાસની સાથે ચેડા કરો છો, સનાતન ધર્મની સામે પ્રશ્નાર્થ ઉભો કરો છો. સાહેબ, સનાતન લોકો હનુમાનજીની ભક્તિ હનુમાનજીને મળીએ છીએ. લાખો કરોડો ફોલોઅર છે દેશના દુનિયામાં. લોકોની સાથે પણ બેસીએ છીએ. અમે બજરંગદાસ બાપુને બે હાથ જોડીને વંદન કરીએ છીએ. જલારામ બાપાને બે હાથ જોડીને વંદન કરીએ છીએ. જેઓ એક હાથે પૈસા લઈને બીજા હાથે વાપરે છે, એવો કરોડોના રૂપિયાના મોટા સ્ટેજ પર આટલા ધીરેન્દ્ર શાસ્ત્રીજી પૈસા લઈ લે ખીચામાં મૂકી દે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી તો પૈસા જ નથી લેતા. પણ અમે એ જ કહીએ છીએ કે સંતનું લક્ષણ છે, પણ પછી પોતાની પાછળ વાપરવામાં આવે છે ત્યારે તકલીફ થાય છે. એટલે એને ક્યાંય બંગલો બનાવી દીધો કે હોટલ બનાવીને બીજાનો કોઈ પુરાવો છે આપની પાસે? ચલો, આપણી સાથે અન્ય વ્યક્તિગત જીવનમાં પૈસા નથી કરવાના તો વાત પતી ગઈ છે. હું અને જ્યોતિનાથ મહારાજ તો હંમેશા એવું જ કહેતા હોઈએ છીએ કે ભાઈ ચમત્કાર હોય તો એ જાદુગર હોય. પણ તમે વિરોધ કરો તો પહેલા વસ્તુ જાણો. આ નવા નથી આવતા કે પહેલો કાર્યક્રમ રાજકોટમાં છે. છેલ્લા 8 વર્ષથી કરોડો ફોલોવર તેને ફોલો કરે છે સનાતન ધર્મના. મંગેશભાઈ, આપણે અન્ય ગેસ્ટ પણ જોડાયેલા છે, તેમનો મત સાંભળીએ. મંગેશભાઈ, અટકાવવા માંગુ. તો શું કામ ખોટા મંગેશભાઈ, આપણે અટકાવવા માંગુ. અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. મંગેશભાઈ, જ્યોતિનાથ બાબુ પણ આપણી સાથે જોડાયા છે, જયભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. બંને ગેસ્ટનું સ્વાગત છે. પહેલા જ્યોતિનાથ બાપુ, આપનો મત જાણવા માંગુ છું. ફરીવાર હજુ પણ વાત આ ચેલેન્જ ને લઈને વાત આ પોઈન્ટ આવીને અટકી ગઈ છે. અહીંયા શું કહેશો વિવાદને? જો ચેલેન્જ આપી સ્પષ્ટ છે. અમે સનાતનના હિમાયતી કથાને કોઈ વિરોધ નથી. અમારો જે કઈ વાત છે તે એક જ છે કે ચિઠ્ઠી ચબરકા કાઢીને જે લોકોને મૂર્ખ બનાવવાની વાતો હોય છે તેનો વિરોધ. આજે વર્ષોથી એમને ત્યાં જોઈએ છે આવું થતું હોય છે ને થાય છે. આજે એ વસ્તુ કે તમે બાકી ધીરેન્દ્ર શાસ્ત્રી રામભદ્રાચાર્યજીના શિષ્ય છે અને અમે રામભદ્રાચાર્યને પણ સંપર્કમાં હોઈએ છીએ, જાણીએ છીએ. આજે સનાતનની જયારે વાત કરતા હોય ત્યારે હું ફરી કહું કે મારો સ્પષ્ટ ને સ્પષ્ટ વિરોધ ચિઠ્ઠી ચબરકા સાથે કે આ રીતના ખેલ ન કરો. સનાતનની મૂળભૂત વાતો કરો ને સનાતનનો પ્રચાર કરો. જયભાઈ, શું કહેશો આપ? કુંજભાઈ, હું એ કહેવા માંગુ છું કે સમગ્ર ભારત દેશમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાઓ થાય છે, દરબાર લાગે છે અને એને અનેકો ચિઠ્ઠીઓ કાઢી હશે. સાચું ખોટું એ તો હનુમાન દાદા જાણે. પણ મારે એટલું કહેવું છે કે એક એવો ફરિયાદી મળ્યો કે જેણે એવું કીધું કે મારી ચિઠ્ઠી નીકળી હતી અને મને શાસ્ત્રીજીએ આ કીધું હતું, એ ખોટું થયું કે શાસ્ત્રીજીએ કીધું એ પ્રમાણે મેં કર્યું અને મને નુકસાન થયું. એવો એક પણ ફરિયાદી છે? આપણે પિયુષભાઈ પાસેથી જવાબ. ચલો પિયુષભાઈ, આપણે બંને આ મત સાંભળ્યા. જ્યોતિનાથ બાપુએ પણ જણાવ્યું, જયભાઈએ પણ જણાવ્યું કે એક તરફ એ વિશ્વાસની વાત આવી જાય છે, પરંતુ એવું કોઈ ફરિયાદી વાંધો ઉઠાવવાનો ક્યાં પ્રશ્ન?
તો પછી અહીંયા આ ચેલેન્જ તકલીફ એ આપવાની છે. વાત ક્યાં આવી? લોકોની આસ્થા પણ જોડાયેલી છે, સમજો આપ. જુઓ, જી. મેં અને જ્યોતિનાથ મહારાજે સ્પષ્ટપણે કહ્યું છે કે વિવાદ જે છે ફક્ત ચીઠી ચબરકીનો છે. જાદુગરો અમે આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, અમે જાદુના ખેલ કરીએ છીએ અને જાદુના નામે આ બધું કરીએ છીએ કે આમાં ઠીક છે. લોકોને કોઈ પણ વસ્તુ આવી રીતે કરતા હોય તો એ ખોટું છે. અને મહારાષ્ટ્ર સરકારમાં બ્લેક મેજિક એક્ટ ઉપર એક નવો ચુકાદો આવ્યો છે. એમાં તો એટલે સુધી કીધું છે કે માંદળિયા પણ વેચવા હનુમાન દાદાના નામે કે કોઈ પણ સંતના નામે માંદળિયા વેચીને પણ જો પૈસા ઉઘરાવાતા હોય કે પૈસા કોઈ આપતું હોય તો એ પણ ગુનો છે. એવું જજમેન્ટ પણ એક છેલ્લું આવી ગયેલું છે અને એ બ્લેક મેજિક એક્ટ મહારાષ્ટ્ર પ્રમાણે છે. હવે આપણા દેશમાં જ્યારે બીજા રાજ્યોમાં આવા ચુકાદા આવી રહ્યા છે અને આપણા ગુજરાતમાં પણ એક મહાન સંત અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે મારી એક ફરજ થઈ પડે છે કે સાચા સંતોને ઓળખે અને જે જાદુગરી કરે છે એ લોકોને ઓળખે અને સત્ય જાણે. અમારું કામ કૂવા ઉપર બોર્ડ મારવાનું છે કે આ કૂવો ઊંડો છે, પાણી ભરેલું છે ને પડશો તો મરી જશો, અથવા તો તમે અંધશ્રદ્ધામાં તમારા કુટુંબને પણ ડૂબાડશો. હું જયભાઈને કહું છું કે જયભાઈ, તમારી આજુબાજુ અંધશ્રદ્ધા થતી હોય તો સૌથી પહેલી ફરજ તમારી શું હોઈ શકે? એ પોતે પણ દોડ છે કે આ ખોટું થઈ ગયું છે, એને ધર્મ લેવા દેવા નથી. જયભાઈ, ચલો જયભાઈને પણ કહેવું છે, જયભાઈને સાંભળી લઈએ. યુવાનોની ફરજ છે, જયભાઈ, યુવાનોને જ્યાં પણ ખોટું લાગે ત્યાં બોલવાની પણ ફરજ છે. અમે અને જ્યોતિનાથ મહારાજ ક્યાં સુધી આ બધાનો વિરોધ કરતા રહીશું કે લોકોને સમજાવતા રહીશું? નવી પેઢી પણ કુંજભાઈ, હું એક વાત કે કહીશ. જે મારી આજુબાજુમાં જ્યાં જ્યાં અંધશ્રદ્ધાઓ થાય છે ને, જી, એ આપણી હિન્દુઓની હોય કે અન્ય કોઈ ધર્મની હોય, હું તો હરેક જગ્યાએ જઈને વિરોધ કરું છું. તો હું આપણા એટલા માટે જ પિયુષભાઈ કહું સાહેબને છું. કહેવા માંગુ છું કે તમે ત્યાં જઈને વિરોધ કરો ને, કેમ ખાલી સનાતનને જ ટાર્ગેટ કરવાનો? અને મારો સવાલ અને મારું ઇનામ તો મેં જયંત પંડ્યા માટે જાહેર કરેલું છે કે જયંત પંડ્યા કે જે વિજ્ઞાનને સર્વસ્વ માને છે, સનાતન આગળ અને વિજ્ઞાન આગળ સનાતન ફેલ છે એવું એ માને છે, એના માટે સનાતન થી પેલા વિજ્ઞાન છે, બરોબર છે? તો એની વિજ્ઞાનની દુકાનને લઈને કચ્છના ભુજમાં એક મુંજાવર છે, એક પીર બાબા છે, એ પાણી પીવડાવીને કેન્સર સારું કરે છે, ત્યાં કેમ નથી જતા? આ પાદરીઓ લંગડાને ચાલતા કરે છે, અકલાને બોલતા કરે છે, ત્યાં કેમ નથી જતા? સાબરમતીના પટમાં જ્યારે આવી રીતનો પ્રયોગ જાહેરમાં કર્યો હતો ત્યારે મારા પિતાજીએ વિરોધ કરેલો હતો. બીજી વસ્તુ, જ્યાં પણ આવું કંઈ થાય છે ત્યાં તમે તો મારી સાથે ક્યારે આવ્યા નથી, આજે તો આપણે રૂબરૂ થયા છીએ. આવો સાથે મળીને આપણે કામ કરીએ. અને બીજી વસ્તુ એ છે કે પહેલા આપણે પોતાના ઘરે ઇનામ જાહેર કરી દો. તમે જેમ બાબાને કીધું ને સળિયો પકડવાનું, એમ મુંજાવરને કહી દો સળિયો પકડે. બરોબર, હું એમ કહું છું, તમે એમ કહો છો કે સાબરમતીના ગ્રાઉન્ડમાં જ્યારે થયું હતું ત્યારે તમે વિરોધ કર્યો હતો. વિરોધ તો તમે કરો છો, વિરોધની કોઈ વાત જ નથી. તમે ઇનામ જાહેર કરી દો મુંજાવર માટે, માસ્ટરો માટે, મોલાના માટે. તકલીફ એ છે કે જે લોકો આવું કરે છે એ લોકો પડકાર ઉપાડવા આવતા નથી. અહીંયા હમણાં એક બાપુ આવ્યા હતા કે હું જમીનથી અધર થઈ જાઉં છું, હવામાં ઉભા થાઉં છું. અમારી પાસે 50,000 નો ખર્ચો કરાવ્યા પછી છેલ્લે લખીને ભાગી ગયા કે હું આવું કંઈ કરતો નથી. ચલો જ્યોતિનાથ બાપુને એકવાર સાંભળી લઈએ. જ્યોતિનાથ બાપુ, આપનો શું મત છે આ મામલે? મારે એ સમજવું છે, એક તરફ અન્ય ધર્મની સરખામણી સાથે વાત આવી જાય આ મુદ્દો, આપણે વિષય નથી બદલતા, પરંતુ લોકોની આસ્થા જોડાયેલી છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પરંતુ ગેરસમજણ થવી, મેસેજ ખોટો પાસ આઉટ થવો સોસાયટીમાં, સમાજમાં, આપને શું લાગી રહ્યું છે? જ્યોતિનાથ બાપુ, મંગેશભાઈ પાસેથી, મંગેશભાઈ, જયભાઈની પણ વાત આપણે હવે જ્યોતિર્નાથ બાપુ અમારા માટે પરમ પૂજનીય છે. કેસરી વસ્ત્ર પહેર્યા છે. પિયુષભાઈ પણ ખૂબ જાણકાર, વિજ્ઞાનના જાણકાર છે. હવે હમણાં 8 દિવસ પહેલા જ બકરી ઈદ નો ઉત્સવ ગયો, ઇસ્લામ ધર્મનો, જેના માટે પવિત્ર છે. હવે એમાં અબોલ જીવોની, કરોડો જીવની હિંસા થાય છે. એના પૂજ્ય બાપુને અને પિયુષભાઈને હું પૂછું છું, એને શ્રદ્ધા ગણાય કે અંધશ્રદ્ધા ગણાય ઇસ્લામના ધર્મમાં?
એ ખાલી એટલો ટૂંકમાં જવાબ આપી દે. આપણે ચર્ચા નથી કરવી. એને શ્રદ્ધા ગણાય કે અંધશ્રદ્ધા ગણાય? જ્યોતિનાથ બાપુ, અવાજ આવી રહ્યો છે આપને? જવાબ આપે એટલે હું એમને પ્રશ્ન કરું. બોલો બોલો. ઇસ્લામ ધર્મમાં બકરી ઈદ એમનો પવિત્ર તહેવાર છે. કરોડો જીવની હિંસા થાય છે, સૌ જોવે છે કુરબાનીના નામે. તો એને એના ધર્મ શ્રદ્ધા બહુ ક્લિયર છે દેસાઈ કે અમે તો ક્લિયર જ કહીએ છીએ ને, આમાં ક્યાંય મિલમેક નથી. અમે તો બકરા ઈદ પર પણ બોલીએ છીએ. હું તો જી કોઈ મૌલાના પણ જી કરતો હોય તો મેં ક્યારેય ડિબેટ સાંભળી નથી બાપુ તમારું. તમે જ્યોતિર્નાથ એક જ બાપુનું તમારી. ઇસ્લામ કે બકરી ઈદના બાબતમાં એક હું પણ તમને વિડીયો હોય તો બતાવું. મૂકો જાહેરમાં બાપુ. અરે હું તમને બતાવું. આજની મૂકો મારી Facebook પર વિડીયો જોઈ લો કે ક્યાં ગયા હતા કુંજભાઈ વાળા લાઈવ બકરા ડિબેટમાં મૂકો વિડીયો. આજે જ જોઈ લો ને. મૂકો, મારું તો મૂકો, મૂકો. કાયમ ચાલુ એવું વિડીયો બી મોકલાવું તમને. મેં કોઈ દિવસ છેલ્લા કોઈ કસર રાખી 25 નથી. વર્ષથી બાપુ સનાતન ધર્મના કામ સાથે હું જોડાણેલો છું. આપ અત્યારે લાઈવમાં મૂકો વિડીયો અને કુંજભાઈ બતાડે, હું તમને પબ્લિક આપું પણ જોવે. અને અમે તો પૂજનીય જ ગણીએ છીએ આપણે બાપુ. પણ જ્યારે કોઈ પણ હું ઇસ્લામનું કે સનાતનનું નથી કહેતો. એને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા, એ જ પૂછું છું ખાલી આપને. એને શું ગણી શકાય એ પૂછું. તમે બોલ્યા કે ન બોલ્યા એ મેં પ્રશ્ન નથી કર્યો. આજની મારી પોસ્ટ વાંચો. આજનું જવા દ્યો બાપુ. 8 દિવસ પહેલા ગઈ અને કેમ નહીં? વર્ષોથી આપણે આજનું જવા દો ત્યારથી ઈદ આવે છે. આજનું જવાબ એટલે તમે જે આજની કીધું કે પોસ્ટ હાથમાં રહેવા છે દ્યો. તો બતાય. બકરી ઈદ હું વહી થોડો ગઈ. બેઠો બધું એને આપ શ્રદ્ધા ગણો છો કે અંધશ્રદ્ધા? આટલું જ પૂછું છું. હું એને પણ અંધશ્રદ્ધા જ ગણું છું ભાઈ. કે તો મારા નામે ક્યારેય કેમ નો જાહેરમાં ઇનામ જાહેર કરવા આવ્યા? ને હું તો જાહેરમાં બોલું છું. રાજકોટમાં આ રાજકોટ થી તો હજારો બકરા કપાય છે. આપ ગાડી લઈ અને દેશ અને સનાતનની રક્ષા કરવા કેમ આપણા સેવકો લઈને ન નીકળ્યા કે ન કપાવા જોઈએ બકરા? સાંભળી લો, હું કોઈ દિવસ નથી બાગેશ્વર માટે રોડ પર આવ્યો કે નથી કોઈના માટે રોડ પર આવ્યો. બાકી ડિબેટ દરેક માટે કરી છે અને બોલું છું. અને બોલવું મારો ધર્મ છે. હું કુંજભાઈ, આપણી પાસે કોઈ રેકોર્ડ હોય બાપુનો તો મૂકો. આજે મારો કોઈ ઇન્ટેન્સ એવો નથી હોતો કે હું બાયો ચડાવીને આવું. અમે બાયો ચડાવવા માટે નથી, પણ સાચી વાત કરવા માટે તો બાયો ચડાવવાની વાત જ નથી બાપુ. તમને હું પૂજ્ય ગણી તમે નથી જે કહું રીતે છું. વાત કરો, બાયો ચડાવવાની વાત કરો છો. અમે બાયો ચડાવવા આવ્યા છે યાર. બાયો ચડાવવાની તમારી વાત સાથે સારી જ છે. દાદાગીરીથી વાત મંગેશભાઈ, કરી. ત્યારે તો મંગેશભાઈ, અમારે ત્યાંથી- શ્રદ્ધા અમારે ગણાય કે ત્યાંથી લોકોની અંધશ્રદ્ધા સંખ્યા- આપણે જયભાઈને તમે સાંભળીએ. લોકો બાયો ચડાવવાની વાતો કરો છો. તમે કોઈ દાડો મંગેશભાઈ, આપને અટકાવવા માંગુ. નહીં બાપુ. મંગેશભાઈ, બાપુ જ્યોતિનાથ બાપુ. ડાયવર્ટ ન કરો. આ બંનેને અટકાવો. જયભાઈ, મંગેશભાઈ, એક મિનિટ. આપણે આમાં બંનેને અટકાવવા માંગુ. જયભાઈને પ્રશ્ન કરવો છે. જયભાઈ, મારે એ સમજવું છે, આપણે સનાતનની વાત કરીએ, અન્ય ધર્મની વાત નથી કરવી, પરંતુ સનાતનની વાત કરીએ. લાખોની સંખ્યામાં આજે યુવાઓ પણ એ ફેન ફોલોઈંગ હોય સનાતન તરફ વળી રહ્યા છે. ખૂબ જ પોઝિટિવ મેસેજ છે. પરંતુ જ્યારે આ પ્રકારનો કદાચ આ વિવાદ થાય, કોઈ એવું નિવેદન આવે, ચેલેન્જની વાત આવે, ત્યારે શું આ મેસેજ પાસ આઉટ થઈ રહ્યો છે સોસાયટીમાં, એ યુવાનોમાં ખાસ કરીને? શું આનું નેગેટિવ પાસું શું છે? કઈ રીતે જુઓ છો આપ? સૌ પ્રથમ તો કુંજભાઈ, હું બાપુને એક સવાલ કરવા માંગુ છું. બરોબર? જો બાપુ, હું કોઈ ડરાવવા નથી માંગતો, કારણ કે તમે ભગવો પહેર્યો છે એટલે ભગવો જેને ધારણ કરેલો હોય અમારા માટે હંમેશા પૂજનીય હતા, પૂજનીય છે અને પૂજનીય જ રહેશે. હવે બાપુને એટલો જ નાનો સવાલ કરવા માંગુ છું કે બાપુના બી ઘણા બધા એવા અનુયાયીઓ હશે જે બાપુને ગુરુ માનતા હશે. બરોબર? બાપુને ગુરુ માનતા હશે, બાપુને પૂજનીય માનતા હશે. એમને કાંઈ ને કાંઈ તકલીફ હોય ત્યારે બાપુ પાસે માર્ગદર્શન લેવા આવતા હશે કે બાપુને પગે લાગતા હશે. તો એના અનુયાયીઓ એને પગે લાગે, એને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા ગણવી? બાપુ, મને જરા જણાવજો. આ જ વસ્તુ વાંધો છે જયભાઈ. એને શ્રદ્ધા કહેવાય, પણ હું મિસગાઈડ કરું અને હું એમ કહું કે હું રાતે તમને ધૂણોઈશ ને ધૂણીને તમને ક્લિયર કરી આપીશ, હું જાદુ કરી દઈશ
એ વાત જ્યારે આવે ને ત્યારે એ અંધશ્રદ્ધા પર લઈ જાય. પણ એવું ક્યારે બાપુ ધીરેન્દ્ર બાગેશ્વર કૃષ્ણ શાસ્ત્રીએ કીધું છે, ક્યાં એનો એવું વિડીયો કીધું મૂકો છે? ને. આવી આ પિયુષભાઈ શું કીધું? ભાઈ પુરુષોત્તમ પીપળિયાજી ઈ એના મન ધડક વાતો કરે છે, કળીઓ પકડો ને ઓલું કરો ને ફલાણું કરો. પિયુષભાઈને સાંભળી લઈએ. અમે તો પિયુષભાઈને કેવું છે કે પિયુષભાઈ, સનાતનમાં શ્રદ્ધા અને મંગેશભાઈ. વિશ્વાસથી જ બધી વસ્તુ થતી હોય મંગેશભાઈ છે. આપને અટકાવ. પિયુષભાઈને સાંભળી લઈએ. કુંજભાઈ જી. એક મિનિટ કુંજભાઈ, એટલે લાખો કરોડો શ્રદ્ધાળુઓ બાપુની કથા કરે, બાબાની કથામાં હાજર હોય છે, બરોબર છે? જી. તો કોઈનું કઈ ભલું થયું હોય છે જી. અને કોઈનું કઈ સારું થયું હોય છે ત્યારે લોકો આવતા હશે ને. જી, જી. એમનેમ તો કોઈ આવતા નહીં હોય. ડિબેટ ચાલુ છે. પિયુષભાઈને સાંભળી લઈએ. પિયુષભાઈ, સનાતન ધર્મની જે વાત કરે છે અને જયભાઈ અને મંગેશભાઈ જેની વાત કરે છે, એ સનાતન ધર્મ હજી સુધી જીવે છે એનું કારણ શું છે? એક કારણ એને તમે પરિવર્તન. બધા ચિંતા કરો છો એટલે પહેલી વસ્તુ એ છે કે પહેલાના વખતમાં નરમેઘ યજ્ઞ થતા હતા, પછી ઘોડાને હોમવા માંડ્યા. તમે ખાલી બકરીની વાત કરો છો, હું આપની સનાતન ધર્મની વાત કરું છું. પછી ગાય આવી, પછી કુકડો આવ્યો, પછી છેલ્લે નારિયેળ સુધી પહોંચ્યા છીએ આપણે. તો મહત્વની વસ્તુ એ છે કે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન આવે છે તો જ ધર્મ આગળ વધે છે અને લોકોને સ્વીકાર્ય રહે છે. તો આપ પોતે પણ એટલે આપ શું પરિવર્તન કરવા માંગો છો એ કહો ને. વાંચે છે અને એની વાત કરો, ચેલેન્જની શું કામ વાત કરો છો? જે લોકો સ્વીકારે છે, જે લોકો પરિવર્તન લાવે છે, એ અહિંસાને માને છે. પણ માનો કે હું અહિંસાને માનતો હોઉં અને બીજા ન માનતા હોય તો શું કરી શકો? ચલો આપણે મુદ્દો ભટકી ગયા. ફરી- જયંત બાપુ, અંતમાં જો, એક પ્રશ્ન. ના, 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 ના. આપણે પહેલા મુદ્દો નથી ભાઈ, બરાબર સવાલ છે, બરાબર શું જવાબ આપવું એમનો. મંગેશભાઈ, આજ પરિવર્તન ઈચ્છે છે પિયુષભાઈ, તો આટલા વર્ષો પછી સનાતનના સર્વોચ્ચ શિખરે લઈ જવા વાળા સંત મળ્યા છે કે જેમાં 5, 7, 10 લાખ લોકો પોતાની ઈચ્છાથી જોડાઈ છે અને આવે છે. તમારી ને મારી પાછળ કેટલા ફોલોવર છે કે આદેશ આપીએ તો 5 લોકો આપણીથી આવે એમ નથી. ફોલોવરની વાત નથી. મંગેશભાઈ, મારે એ જ પ્રશ્ન કરવો છે. આમાં મેસેજ ફોલોવર મતલબ અત્યારની ભાષા ફોલોવર છે. મંગેશભાઈ, મારો પ્રશ્ન એ જ છે. મારો પ્રશ્ન એ જ છે, જ્યારે લાખો લોકો કુંજભાઈ, વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે જી. અને સનાતન ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસથી જ ચાલે છે, ઓર્ડર થી નથી ચાલતો. સનાતન ધર્મમાં પરંપરા શ્રદ્ધા અને વિશ્વાસથી જ છે. જ્યોતિનાથ બાબાનું કઈ કહેવું છે? જ્યોતિનાથજી, આ જુઓ, આ તમારી સામે પ્રત્યક્ષ આપું છું. ચલો અન્ય આપણે મત પણ સાંભળી લઈએ. બકરી ઈદ પર હું જ બોલેલો છું ને હું જ લડેલો છું. એટલે તમે કોઈ ચલ, પણ વસ્તુ જાણ્યા મંગેશ, વગર ના બોલો ચલો. કે અમે બીજા ધર્મ માટે નથી બોલતા. અમે મંગ- સનાતનની રક્ષા માટે જીવ સુધી લડવા તૈયાર હોઈએ. મંગેશભાઈ, અંતમાં શું કહેશો? આમાં ચેલેન્જની વાત ક્યાં આવી? જે પણ વિવાદ થયો, ચલો હવે, પરંતુ હવે કોઈ જે દેશો લોકોએ આગળ ચેલેન્જ આપી હતી જે એનું બાબાને અમે જાણકારી આપી, મૌન સાધનામાંથી આવ્યા ત્યારે તો બાબાએ અમને કીધું કે મીડિયાના માધ્યમથી આપ કહો કે જેને જે પ્રશ્ન પૂછવા હોય એ કથામાં આવે, હનુમાનજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે અને દરબારમાં એમના પ્રશ્ન પૂછે, એમને હનુમાનજીની કૃપાથી યોગ્ય જવાબ મળી જશે અને અમને વિશ્વાસ છે કે હનુમાનજીની કૃપાથી જવાબ મળશે. પધારો, પૂછો પ્રશ્નો. પિયુષભાઈ આવશો? અમારી સંસ્થા ત્યાં હાજર છે. પીપળિયા સાહેબ અને જયંત પંડ્યા પોતે ત્યાં છે અને મંગેશભાઈ સારી રીતે ઓળખે છે અને એવો તો અગાઉ પણ કહી ચૂક્યા છે. એટલે તમે જો જયેશભાઈ પંડ્યા અલગ છે, પીપળિયા સાહેબ અલગ છે અને તમારી સંસ્થા એટલે બે તમારા માણસો હોય તો એ પ્રમાણે જાહેર કરો. મંગેશભાઈ, સાંભળી લઈએ. કારણ કે પિયુષભાઈ, દરેકનો વિષય અલગ અલગ છે, દરેકનો વિષય અલગ છે. જયભાઈ, અંતમાં શું કહેશો? સમયનો અભાવ છે, શોર્ટમાં જણાવજો. મંગેશભાઈ ની વાત થી હું સહમત છું. જયંતભાઈ નો વિષય અલગ છે, કારણ કે જયંતભાઈ તો વિજ્ઞાન જાથાલામની દુકાન લઈને બેઠા છે, કારણ કે એ તો સનાતન ની પેલા વિજ્ઞાન ને માને છે અને આ વિવાદ સર્જાયો છે જયંત પંડ્યાને લીધે જ. બરોબર, તો જયંતભાઈ કેમ કોઈ ચેનલ ની ડિબેટમાં આવતા નથી? જયંતભાઈએ ડિબેટમાં આવવું જોઈએ.
આ પિયુષભાઈ ને મોકલવાના ને પીપળિયા સાહેબ ને મોકલવાના ને એ લોકો તો સનાતન ને માને જ છે, એ લોકો શ્રદ્ધામાં માને જ છે. જી 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 ચલો સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત શ્રદ્ધામાં બી કરીશું. માનતા નથી. ચલો સમયનો અભાવ છે. જ્યોતિનાથજી, જયભાઈ, પિયુષભાઈ જાદુગર અને મંગેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને આપનો અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. પરંતુ અંતમાં એટલું કહેવા માંગીશું કે વાત છે સનાતન સંસ્કૃતિની, ધાર્મિક આસ્થાની વાત આવે, વૈજ્ઞાનિક વિચારધારાની વાત આવે ત્યારે ક્યાંક પ્રશ્ન થાય. આ આયોજન છે, પરંતુ શું આખરે આ વિવાદનો અંત કઈ રીતે આવે છે? શું કોઈ એવું વૈકલ્પિક રસ્તો નીકળે છે? જોવું રહેશે. અત્યારે ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહેશો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.